ચરણ પર ધમાયે દાદાના સજન ઉરજ્ઞાન અભદ્રતાનો પ્રારંભ સુધો શાંત સુજાન લોકય શંકર પલગતિ સાતદીપ સુરદામ સો સગગ્રંથ में बाटे हो विविध बात गुण ग्राम सफलांग बिना बिना गति सुबसार कहे कुबेर के कहो संशय हरण भव आद्य सक्र करुणे कैवल की जय शिवत करुणा सागर भगवान की जय कैवल धाम की जय मोहनदास जी महाराज की जय मोहनदास जी महाराज की जय सार्वतंत्र की जय गुरुभाई सरसापुरी की जय कथा पालन समय जय जय सात केवल साहेब केवल आहे सर दसमों काव्य सिद्धू दसमों कैवलम नाम वेनामयनम दिदानां लभोयमहमतो निरालां नारायणं नावणेयं नयेति नरेयं प्रणायं परन्तो जपेनां जपायां कायां नामयायं मनाति महोयं स्वयं तां समासो जहानामदाता जयनां विचारणं विनये करोति विवर्जितवस्तु विधि वै वेदान्तामचन्ते न चन्तं सुनाति सनातं जनाथम् अनन्तो अगाधां बहोदां लहेजां महादं कुबेरां ते रामं नमामि नमस्तु सागर भगवान की जय राम की जय जो जड़ के जतमत त्रागन परा वाचरहित विनहे तू तिनके करित निभावनाथ निज કર્યો ન કરિતા પને તો दसवां अंग देहधारी को करता नहीं संबोध विषय देहधारी कोई करता ना हो सकता वो समझ लो आ घाटधारी कोई जगत नो सर्जनार न हो सके ये बाबत नो अंग दयाळु परमगुरुए આગલા અંગની અંદર પરમગુરુ કઈ વસ્તુ સમજાવવા માટે આવ્યા એની વાત કરી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની વાત કરી કે ભાઈ સારામાં સારી ભાષા કઈ કે આપણને જે સમજાય એ આપણી પ્રાકૃત ભાષા કે જેના દ્વારા સમજીને આપણે જ્ઞાન સમજી શકીએ, સ્વરૂપે થઈ શકીએ, કરતા માલિકનું ભજન કરી શકીએ, એ આખું વર્ણન થયું। નવમા અંગમાં પણ એ સંસ્કૃત અને પ્રાકૃત ભાષા વિશેની વાત આવે છે
એ દયાળુ આપણને છેલ્લી ચોપાઈ વાત કરી એટલે છેલ્લે કહ્યું કે ભાઈ તમે મારા પર વિશ્વાસ રાખ. અમે સામાન્ય કોઈ દેવી દેવતાની બાધા રાખીએ છીએ તો એમ કહેવામાં આવે છે કે ભાઈ વિશ્વાસ રાખશો તો કામ થશે, વિશ્વાસ નહીં રાખો તો કામ નહીં થાય. એવું એક પ્રચલિત વાત આપણે સંસારમાં ચાલે. તો અહીંયા દયાળુ પરમ ગુરુ શું કહે છે કે જો ઝડકે જતમત ત્યાગન પર વાટ રહિત વિન હેતુ તિલકે કરિત નિભાવ નાથ નિધિ તો ન કરિત આપણને. કે આ 18 વર્ષ પછી 84 લાખ પ્રકારના જે ઘાટ ગયા એમાં આ 18 વનસ્પતિ એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. એનું દુઃખ વ્યક્ત કરવા માટેની પછી કોઈ વાણી નથી, છતાં સર્જનહાર માલિક એનો નિભાવ કરે. જે સમયે જે જોઈએ છે એને આપત એનો નિભાવ કરે. તો તિનકે કરે નિભાવ નાથ રીતે એનો જો નિભાવ કરે ક્યો ન કરી આપણને તો આપણો નિભાવ એ કેમ નહીં કરે. કેટલી ગજબ ઊંચી વાત છે, સમજો તમે કે એ ફૂલ ઘાટ જેવું જે વૃક્ષ છે એ કોઈ દિવસ કશી માગણી નથી કરતું, છતાં સર્જનહાર માલિક એની બધી જ પોષણ કરવાની જે શક્તિ છે એ બધી જ એને પ્રેરિત કરે. તો તમે તો હાલી ચાલી શકો એવા તો તમે તો પરમ ગુરુનું ભજન કરો છો, કરતા માલિકનું ભજન કરો છો, કોઈ ઈષ્ટદેવનું ભજન કરો છો. પેલું કઈ નથી કરતો છતાં એનું ભરણ પોષણ કરો, તમારું કેમ ના કરે. પણ આપણને વિશ્વાસ, આપણને ક્યાંય બહારગામ જેવું હરિદ્વાર જવું હોય, મોટો બંગલો હોય 5 કરોડ નો 10 કરોડ નો ફ્લેટ હોય 50 લાખ 80 લાખ નો, એમાં દાગીના ઘરેણા મૂકીને હરિદ્વાર ફરવા જઈએ, તાળું કેટલાનું હોય 100 રૂપિયા. વિશ્વાસ છે હું તાળું મારીને આવ્યો છે ઘેર એટલે વાંધો નહીં. તાળા ઉપર વિશ્વાસ છે. કોઈ લક્ઝરીમાં જવું હોય, કોઈ દારૂ પીને બેઠો હોય એ તો કાયમ પીવે છે, ચિંતા ના કરતા, એ તો એકદમ ટચ નહીં થવા દે, આપણે બેસી જઈએ એટલે વિશ્વાસ આવે છે. જગતના સર્જનહાર ઉપર વિશ્વાસ, વિચાર તો કરો. એટલે દયાળુ આગલામાં કહી ગયા છો તમે મારા ઉપર વિશ્વાસ રાખશો તો તમારું કઈ બાકી નહીં રાખવું. પણ દાખલો આપે ને ગંગા થતી નો કે ભાઈ મેરું ડગે પણ મન તો ડગવાનું, મેરું ડોલવું તો ડોલા, પણ મારું મન એવું સ્થિર રહેવાનું નથી. એટલે દયાળુ કહે છે કે તમે વિશ્વાસ રાખો, દરેક નું પાલન પોષણ કરું છું. હા और सावर जंगम की परतिता काटा सुनो बजेरी सावर के प्रतिपालन उपले जंगम जनित सनेही और स्थावर जंगम की फरकित कहत सुनो जी. સ્થાવર અને જંગમ બંનેનું પાલન પોષણ કરું છું. ફરક કેટલો છે એ ફરક હું તમને સમજાવું છું કે સ્થાવર કે પ્રતિપાલન ઉપલે જંગમ જનિત સને. આ સ્થાવરનું પાલન પોષણ તો ઉપલક રીતે થાય. સમય આવો તો વરસાદ વહેલો મોડો આવે ખરો એને મળે, હવા પાણી ખરાક શિયાળો ઉનાળો બધું એના ઉપર જાય. પણ જંગમને તો સ્નેહ પૂર્વક એકબીજાની પોખણી એવી કરેલી છે ને કે એકબીજા પોતાના બાળકોને, પતિ પત્ની હોય, સમાજ હોય, કુટુંબ હોય, બધાના એકબીજા ઉપર સ્નેહ રાખેલી પોખણી કેવી કરી છે કે ઘરમાં કોઈ બીમાર હોય તો સેવા કરનાર 10 જણ મળી રહે એવી પોખરી સ્નેહ મૂક્યો છે દરેક અરસ પરસ સેવા કરવાનો.
પેલામાં કાંઈ ખરું કે એક ઝાડ મુકાઈ જતું હોય તો બીજું ઝાડ એને મદદ કરે કે એનું મૂળિયું લાંબુ કરીને એનું પાણી આપો, એવો સ્નેહ ખરો એમનામાં? એવો સ્નેહ ના. આ જંગમ જાતમાં મૂક્યું છે. એ ઢોર હોય, પશુ હોય, પંખી હોય, બધું બધાનું પાલન પોષણ સ્નેહપૂર્વક થાય. પેલું તેની મેળે ઉગ્યું, વરસાદ આવે તો મળે, નકર નાય મળે પાણી. અને પેલી ચકલી તો ગમે ત્યાંથી નાળો લાવીને પેલી ચાટ પોરી કરે એનામાં મૂકી દે, એનું ભરણ પોષણ કરે. હે, કેટલો સ્નેહ મૂક્યો છે એકબીજાની અંદર. આ જંગમ ની અંદર આ મૂક્યું છે કે જંગમ નું પાલન તો સ્નેહપૂર્વક કરાવવું. બધામાં સ્નેહ મૂક્યો છે એકબીજાને. તો ન મૂક્યો હોય તો આ ઝાડ જેવી દશા થાય આપણી. પેલો તરફડતો હોય તો આપણે આમ લઈ દેવાનું, કર્યા કરે. હે નહીં, કરતાની ચતુરાઈ તો જુઓ, એનો ખેલ તો તમે જુઓ કે કેવી અદભુત રચના કરી છે. પણ એ રચનાને આપણે સમજી શકતા નથી. જો તમે રચનાને સમજશો તો કર્તા માલિકને પ્રાપ્ત કરવા માટે ઉમંગ જાગશે. આગલા કહી ગયા ને, એના માટે શબ્દો બોલે છે કે મારી વાણી સાંભળી અને કર્તાને પ્રાપ્ત કરવાનો ઉમંગ તમને થશે. હા, તદીપ કરો દિન કે વંદન જના, અહો એસે પતિ अपने, ब्रह्मादिक भव को जय दुर्लभा, सुर पावत नरि सुपने. તદીપ કરો તિનકે વંદન જન અહો એસે પતિ આપણને. પરમ ગુરુ નું જ્ઞાન સાંભળીને તમને વંદન કરો કે આપણા પતિ આવા છે. આ પરમ ગુરુ નું જ્ઞાન સાંભળી અને તમે એને વંદન કરો કે હા હા આપણા પતિ આવા છે. પરમ ગુરુ એનું જ્ઞાન આપણને સમજાવે છે કે ખરેખર આપણા પતિ આપણું પાલન પોષણ કેવી રીતે કરી રહ્યા છે. બ્રહ્માદિક ભવકુ જે દુર્લભ, સુર પાવત નહીં સુપને. દેવો અને બ્રહ્મા જેવા પણ સુખ નથી પામી શકતા એવું સુખ કરતા માલિક આ 84 લાખ પ્રકારના ઘાટોના અને માનવતાનું ધારી જીવાત્માઓને આપી રહ્યા. પેલાનું દુર્લભ છે દયાળુ પરમ ગુરુ કે એવું તમારા ઉપર સ્નેહ દ્વારા તમને બધું પાલન પોષણ કરી રહ્યા. હા, जिनकी करी तने तिनि गमादिका, तेन पति उतई तमे, ए भव के सिद्धांत सकल मही, लखित नहीं कौकित में. जिनकी करित नीति निगमादिक तेन पति उद्वित में. નિગમ એટલે વેદો. એ વેદોની રચના બ્રહ્માજી અને અનેક મહાપુરુષો થઈ ગયા. સામાન્ય રીતે તો એવું આપણે માનીએ છીએ કે 4 વેદીની રચના બ્રહ્માજીએ પણ સંશોધન કરતા બધું જ્ઞાન પ્રાપ્ત થતા અત્યારે એવું જાણવા મળે છે કે વેદોની રચના અનેક ઋષિ મુનિઓ દ્વારા ઉતરી આવેલી સ્મૃતિ અને સ્મૃતિ દ્વારા એની રચના થાય. શરૂઆત બ્રહ્માજીએ કરી. શ્રુતિ અને સ્મૃતિ શું કહેવાય? શ્રુતિ એટલે સાંભળેલું અને સ્મૃતિ એટલે યાદ રહે. કાગળની શોધ તો હમણાં 3,500 વર્ષ થયા. પહેલા લખાણ ક્યાં હતું? તો ભોજપત્રો ઉપર ને તાંબા પત્રો ઉપર. એમાં લખાણ કેટલું હોય? જરૂરિયાત પૂરતું જ. કોઈ વચન રાજાએ આપ્યું હોય એટલું બે આમ કોતરીને એટલું આપી દેવાનું તાંબા પત્રનો લેખ કે જાતના ગામ આપ્યું કે આ કરી લે. પથ્થર ઉપર કોતર હતું એટલે અમુક સીમિત માત્ર. તો આ જ્ઞાન કઈ રીતે આવ્યું? તો એ જે મહાપુરુષોએ જે સંશોધન કર્યું ઋષિ મુનિઓએ, એ જ્ઞાનને એમણે એમના શિષ્યોને પાઠ ભણાવી અને યાદ ગોખાઈ લીધું. સ્મૃતિને યાદ કરાય.
અને એ સંપૂર્ણ જ્ઞાન જયારે એ ઋષિમુનિ ગયા હતા, એ પેલા એમના શિષ્યોને શીખ્યું, એમણે એમના શિષ્યોને ભણાવ્યું. એમ કરતા 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 જ્ઞાન આગળથી ઉતરી આવ્યું. અને આપણા વેદોની રચના કેટલો સમય થયો એની કોઈ તારીખ વાર નથી. દરેક ધર્મ સંપ્રદાયની તારીખ વાર છે, પણ હિન્દુ સંસ્કૃતિના ધર્મની કોઈ તારીખ વાર, એટલો આપણો પુરાણો આપણો હિન્દુ સંસ્કૃતિનો એટલે કહેતા કે એમને નેતિ પોકારી આ જગતનો સર્જનહાર કોણ છે એમ સમજી શકતા નથી, એટલે એમને નેતિ પોકારી. આ બાજુ તે બાજુ દરેક ગ્રંથોની તપાસ કરતા તમે જોઈ જુઓ છો કે એ ભવ કે સિદ્ધાંત સકલમય લખિત નહીં કૌકિત ને. દુનિયાભરના બધા જ મતપંથોને તમે જોઈ લો કે આ સર્જનહાર માલિકને જેમ જેમ કોઈ ગણતરી કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હા, ઇસ્લામ ધર્મ એક અલ્લાહની વાત કરી, પણ એમણે શું કહ્યું છે, મેં અલ્લાહને જોયા નહીં, એ તો પડદે રહીને બોલ્યા. શું છે? પડદે રહીને બોલ્યા. એટલે એમણે આજુબાજુ કહી દીધું કે અલ્લાહે કીધું છે કે એને કીધું એ કોને ખબર. અને તમારું જે જ્ઞાન છે, હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન છે, એ તો દાખલા દલીલ અને પ્રમાણ સહિત વાત છે. વિચાર કરો કે આપણું જ્યોતિષ કેટલું જૂનું. આ સંશોધન તો હમણાં જ થયું. સંશોધન ક્યારે થયું? આ છેલ્લા 250-300 વર્ષનું બધું સંશોધન હતું. તેના પહેલા આપણું જ્યોતિષ હતું. કમાસના દિવસે સૂર્યગ્રહણ આટલા વાગે થશે ને આટલા વાગે છૂટશે, એ પકડાય છે છૂટે. કેટલી ગણતરી અહીં બેઠક કરી છે. એ વખત કે ટેલિસ્કોપ નહોતા, પણ આ બ્રહ્માંડની અંદર જઈ અને તપાસ કરી, આ બ્રહ્માંડની એકતા કરીને સંશોધન કરી અને આ જગતના જીવાત્માઓના આ મહાન ઋષિ મુનિઓ જ્ઞાન કથિન તમને સમજાયું છે. આખા બ્રહ્માંડનું ખગોળનું જ્ઞાન આ મહાપુરુષોએ તમને સમજાયું. ઘણા વનસ્પતિ કયા ઉપયોગમાં આવે એવું ધન્વંતરી ભગવાને આ બધાને તમને એનું જ્ઞાન આપ્યું. એટલે મહાપુરુષોએ બહુ મહેનત પ્રયત્ન કર્યા, છતાં સર્જનહારની શોધ ના કરી શકા. એટલે નેતિ પોકારી. એટલે પરમ ગુરુ કહે છે તમે બધાના સિદ્ધાંત તપાસી જુઓ. મહાન કામ કર્યું છે મહાન ઋષિ મુનિઓએ, પણ આ બાકી રહી ગયું કે આ જગત, આ શરીરને ચલાવનાર કોણ અને આ જે જોઈ રહ્યા છે જગતનું બનાવનાર કોણ. આ બે વસ્તુ માટે જ મારે અહીંયા આવવું પડે. હા, તેહી પતિન કે અંશ સકલ હિતા અચર ચરાચર માહી સુર સુરી નર મુનિ જન જબલ્યો પ્રકૃતિ પુરુષ લગ જાહી. તેહી પતિન કે અંશ સકલ હિત અચર ચરાચર માહી સુર સુરી નર મુનિજન અજબાવલ્યો પ્રકૃતિ પુરુષ લગ જાહે. આ સૃષ્ટિની શરૂઆત થઈ એક માનવની છે કે નિરંજન પુરુષથી શરૂઆત થઈ. બ્રહ્મની અંદર નિરંજન પુરુષ સ્વયં પ્રગટ થયા, બધી શક્તિ પ્રગટ થઈ અને એ શક્તિ અને નિરંજનના સંયમથી બ્રહ્મા વિષ્ણુ મહેશ ઉમિયા થાય એ બધું ચાલુ થયું અને આ બધો ફેલાવો થયો. પણ દયાળુ પરમ ગુરુ શું કહે છે કે એ ત્યાંથી લઈને અહીં સુધી એમના આપણે અંશો નથી. અખિલ બ્રહ્માંડની અંદર ચરાચર વિશ્વની અંદર સ્થાવર અને જંગમની અંદર જે ઘાટો છે, એ ઘાટોના અંદર જે અંશ વસાયો છે, એ અંશ આ દેવલોકોનો નથી, પણ હું જે સર્જનહાર માલિકની ઓળખ કરાવી રહ્યો છું એ સર્જનહાર માલિકના આપણે અંશો છીએ. કયા અંશો? અત્યારે જે સાંભળી રહ્યા છે, જે સંભળાવનાર છે અને જેના જાણવાની ગતિ ગમગતિ રહે છે, એવો જે અંશ છે એ અંશ સર્જનહાર માલિકનો છે. જગતમાં કોઈ તત્વો કે કોઈ દેવનો અંશ નથી. વિચાર કરી જોવાના ઉપર કે આપણે
આ શરીરની અંદર આ શરીરને ચેતન કરનાર જે ચૈતન અંશ છે શું મુદ્દો છે, કોનો અંશ છે અને કોના કગર છે? વિચાર તો કરો તમે. એક રાજાનો રાજકુમાર નગરની અંદર જ્યાં ભિખારીઓનું જે આખું પેલું ઝુંપડપટ્ટી હોય એમાં જ ભીખ માંગે. પણ જયારે એને ખબર પડે કે હું તો રાજાનો રાજકુંવર છું, પછી માગે કે હુકમ ચલાવે. એની ઓળખ કરાવવા માટે દયાળુ પરમ ગુરુ આવ્યા હતા. તેહી સકલ નિજ પતિ કરતવ કે કરતા જાય સરાય અર્પગ્ને દિનો આચાલા મિતા નિજ ગમ ગતિ ન પાયે. તે સકલ નિજપતિ કર્તવ કે કરતા થઈ સરાય. જેને જગત ઇષ્ટ તરીકે માને છે એ બધું જ કરતા સર્જનહાર માલિકનું કૃત છે. જે ઘાટો બન્યા છે એ બધા સર્જનહાર માલિકે બનાવેલા ઘાટ છે. અલ્પજ્ઞેયજીનું અંશ આલંબિત નિજગમ ગતિ ન પાય. એટલે આ અલ્પ અંશો આવા વિશેષ અંશોને વિશેષ ઘાટોની સામ્રાજ્યતા જોઈ અને એના સર્જનહાર માલિક માની અને એનું આલંબન કરે, એમના આધીન થયા, એમના કરતા માલિક માની બેઠા. શેના કારણે? જ્ઞાન વગર. આ પોતાના સ્વરૂપનું અને સાચા સર્જનનું જ્ઞાન કોઈ પૂછ્યું નથી. એના માટે આ અલ્પજ્ઞ અંશો કરતાના કૃતની અંદર જે સામર્થ્યવાન પુરુષો થયા એ સામર્થ્યવાન પુરુષોને જગતના સર્જનહાર માની અને એમની પૂજા ના કરે. તદપિતાય ભવ ભરગે ઇષ્ટમહી આપનંશતિનું નારી એ તો ભવ ભરમાવન હિતકે તિતકી ગતિ ન કાહી. તદપી તાય ભવ ભર કે ઇષ્ટ નહીં આપન અંશ નાહી. એટલે ભવ ભરના જગતના જેટલા ઇષ્ટો સ્થાપિત કર્યા છે, જે મહાપુરુષોએ જેને જેને કર્તાની સ્થાપના કરી સ્થાપિત કર્યા અને આપણને કહ્યું કે આ જગતના સર્જનહાર છે, એમાંથી દયાળુ પરમ ગુરુ કહે છે આપણે એના કોઈના અંશ નથી. આ પણ અંશ તેનું નાહી. એ કરતા સ્થાપિત કર્યા છે એમના આપણે અંશો નથી. એ તો ભવભરમાં કે તીતકી ગતિ ન કાંઈ. એનાથી તીત જે મુદ્દો રહી ગયો છે એની ગતિની ગમ કોઈને પડી નહીં, એટલે કોઈને સમજાવ્યું નથી. એટલે આ જગતના જે જીવાત્માઓ છે, જે અંશો છે એ બધા ભરમાઈ ગયા. આચાર્યોની વાતોમાં ભરમાઈ અને કર્તાના કૃતમાં થયેલા વિશેષ સામર્થ્યવાન પુરુષોને ઇષ્ટ તરીકે સ્થાપના કરી, કર્તા તરીકેની સ્થાપના કરી. પણ આપણે એના અંશો નથી. जब अपने दिनो आशा विना तो तीनों अपने क्या लागे बड़े बंधु बाप कहत हो गांडूर ज्ञान भागे. जब आपने तीनों अंश विना तो આપણને ક્યાં લાગે? પરમ ગુરુ કહે છે કે આપણે એના અંશો નહીં તો આપણને એના હાથે શું લાગે? વર્ગ આપણે જો એના અંશ હોય તો આપણને કઈક લાગે વર્ગ ખરું, પણ એના અંશો તો આપણે છીએ ને આ જગતમાં જેને થાપી દીધા છે એના અંશો તો આપણે એને કઈ લાગે વર્ગ ખરું? કશું લાગતું વળગતું નહીં. થાય તો આપણે એને વળગી રહ્યા છે. તો કે બડે બંદૂકો બાપ કહતો એમાં એક સામર્થ્યવાન ઘાટને જોઈને તમે જે નમો છો
એ ઘાટમાં જે અંશ ક્રિયા કરે છે એ તો તમારો ભાઈ છે, તમારો મોટો ભાઈ છે. અને મોટા ભાઈને તમે બાપ કઈ ફરો છો. ગંડુર જ્ઞાન ભાગી તમે ગાડા ભાગ્યા થયા લાગો. પરમ ગુરુ શું કે છે? આ પરમ ગુરુ બોલે, આપડા ના બોલે. નહીં તો કોઈ ચોખી ના લા આપણને. જા ભાઈ તું આ ક્યાંય લાવ્યો? પરમ ગુરુ ન્યાય સહિત કે છે, આગળ ન્યાય બતાવ્યો કે આપણે એના તો છીએ ને તો આપણને શું લાગે વળગે. છતાં તમે વળગી રહ્યા તો તમે કેવા કહેવા? અભાગ્યા ગાડા. બીજું કઈ કહેવાય ખરું? એટલે દયાળુ કે છે કે તમે ક્યાં મોટા ભાઈ ને બાપ કરીને થાપ્યા છે. હા, રાજ કુંવર પાટન કે પસકો અમાય સકલ સિદ્ધ રાજે બારણ 18 અનુજ બાંધવ પર આણ જેવું નકી છાજે. બહુ દાખલો આપો કે રાજકુંવર પાટન કે પદ કો અમલ સકલ સિર રાજ. કોઈ રાજા હોય, ચક્રવર્તી રાજા હોય અને એને દીકરા હોય, પછી પાઠવી પુત્ર હોય, પ્રથમ જન્મેલો હોય અને પાટણ પ્રદેશ પ્રથમ રાજકુમાર કહેવામાં આવે. એ રાજકુમાર નો અમલ બધા ચાલક ના ચાલે, આખા નગરમાં ચાલે. નગરમાં તો ચાલે ચાલે, પણ એના 7-8-10 નાના ભાઈઓ હોય તો એના ઉપર પણ એનો અમલ ચાલે. કેમ કે પાઠવી અંશ છે. રાજાનો પાઠવી પુત્ર છે એટલે પાઠવી પુત્રના ન્યાય રાજાની સકલ જેટલી સંપત્તિ અને એ સંપત્તિની ઉપયોગ કરનાર જે જનમેદની છે એ બધાના ઉપર રાજાનો હક તો ચાલે છે, પણ એ પાટણ જે પાટવી અંશ છે એનો પણ હક એના ઉપર ચાલે અને એના નાના બંધુઓ ઉપર પણ એનો હક ચાલે. હા, અનુજ બંધ ગાદી પટવીન કે और हुकम विन थे पिता पक्ष शरबर के संबंधे अधिक नोन्य किनु के अनुज बंद गादी पटवीन के और હુકમ વિન જે. હવે મોટો રાજકુમાર છે એને તો જયારે અધિકાર છે, પણ એના નાના જે ભાઈઓ છે એને એવો કોઈ અધિકાર ખરો? એને એવો અધિકાર હુકમ કરવાનો અધિકાર મળતો નથી. પણ શું કે છે? પિતા પક્ષ સરબર કે સંબંધી. પણ પિતાના પક્ષમાં તો બધા હરખા છે. રાજાની નજરમાં બધા હરખા. કોણ પાઠવી ને કોણ નાનો એ રાજાને મગજમાં એનો ભેદભાવ આવતો નથી. અધિક નું કેનું કહે તો એ બાપ અધિક ન્યૂન કોને કે? એના હૃદયમાં તો દરેક માટે સરખો સ્નેહ રહેલો છે. રાજા કોઈ દિવસ એના બાળકો ઉપર અધિક ન્યૂન સ્નેહ રાખતો નથી. હા, राज हुकम गादीन से मानता लोक सकल सब जिन को दकी प्रभुता जिनु बांधवा पिता कहत नहीं तिनको. તો રાજ હુકમ ગાદીન છે માન લોક સકલ સબ જન. તો જે પાઠવેન છે એનો હુકમ કેમ માને છે? કે એ રાજગાદીનો લાયક છે, રાજગાદી એના મળવાની છે એટલે એનો હુકમ બધા માને. એના હુકમમાં બધાને રહેવું પડે છે. કહે વેદ કે પ્રભુતાજીનું બંધવ પિતા કહત નહીં. પણ પેલા નાના ભાઈ એનો બાપ થોડા કે એનો હુકમ માને, પણ એને પિતા તરીકે સ્વીકારતા નથી. એને પિતા માનતા નથી. એવી જ રીતે આ જગતની અંદર સામર્થવાન પુરુષોને જે વિભૂતિ સોંપેલી છે એવા જેના હુકમ છે એ હુકમથી બધો અમલ ચલાવે છે. એ પછી નિરંજન હોય કે શક્તિ હોય કે બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય કે મહાન દેવતા હોય, એના જે વિભૂતિ સોંપી છે અને એની જે સામ્રાજ્યતા છે એ સામ્રાજ્યતાથી બધાના ઉપર હુકમ ચલાવે છે.
પણ એમાં રહેલો અંશ અને આ ઘાટમાં રહેલો અંશ એ તો બંધુત્વના નાયક સરખા સરખા છે. અને એનો પતિ અને આપણો પતિ બધાનો સર્જનહાર એક જ છે. એટલે આપણે સર્જનહાર નો બાપ કહેવાય. પણ આ આપણા ઉપર હુકમ કરનારા આપણા બાપ નથી. એ તો આપણા બંધાઓ છે, આપણા મોટા ભાઈ છે. સમજ પડી? આ શું કહેવા માંગે છે? બહુ ગહન વિષય છે આખો. કે આખું જે મગજમાં ઘર કરી ગયું છે આપણા મગજમાં, કે ખરેખર સર્જનહાર કોણ છે? સર્જનહાર પ્રત્યે પ્રેમ નથી આપણને, ચમત્કાર ઉપર પ્રેમ. શના ઉપર પ્રેમ છે? ચમત્કાર ઉપર પ્રેમ. આપણું કામ કરે એના ઉપર પ્રેમ. આપણને વગર મહેનતે પોષણ આપે છે એના ઉપર પ્રેમ નથી. આ શ્વાસ લેવા માટે આપણે કઈ મહેનત કરવી પડે? ઊંઘી જઈએ તો એ ચાલુ હોય, કામ કરતા હોય તો એ ચાલુ હોય, નાતા ધોતા હોય તો એ ચાલુ છે. ઉભો છે ભાઈ થોડી વાર હું શ્વાસ લઈ લઉં, કોઈ કહ્યું? કોઈ દિવસ આપણે કોઈ દિવસ કહેતા નથી. ચાલુ જ રહે છે. ઊંઘમાં, જાગતા, કામ કરતા, નાતા ધોતા એ શ્વાસ. આ પોષણ કોણ આપી રહ્યું છે ભાઈ? એક વિચાર તો કરો. વગર મહેનતે ઘઉં 12 મહિનાના ભરવા પડે, ચોખા ભરવા પડે, મરચું મીઠું ભરવું પડે, શ્વાસ ભરી રાખવો પડે કદાચ બિફળમાં કે કદાચ થઈ રહે છે તો મારા આમાંથી કામમાં આવશે. હે મખત મળે. તો આવો જે સર્જનહાર માલિક છે એ આપણો પતિ છે, એ આપણા પિતા. પણ આપણે સામર્થ્યતા જોઈ અને બીજાના આપણે મોટા ભાઈને બાપ તરીકે સ્વીકાર્યા હતા. જેહી જીન કે અધિકાર સમોવડ, તેહી તિન સે તમ રહીએ. પણ મોટે બાંધવા મલી સે, તિન કો તાત નવ કહીએ. જેહી जिनके अधिकार समोवर तेही तिल से तम रहिए, પણ મોટે બંધવ અમલી से तिनको तात न गए. આ તો આપણે બહુ સરસ કીધી. કેમ કીધી ખબર છે? તમે છકી ના જાવ એટલામાં. પરમ ગુરુની વાતમાં થાકી જઈએ આપણે. શું કે છે કે જેહી जिनके अधिकार समोवर तेही तिल से, જેના જેવો અધિકાર જેવું માન આપો એને, જેના જેવો અધિકાર છે એવું તમે એને માન આપો. એને ફેંકી ના દેતા. મોટો ભાઈ છે તો મોટા ભાઈ થઈ ગયેલું માન એને આપવું પડે, ફેંકી નહીં દેવાના. ઘરમાં કોઈ સ્ત્રી હોય તો એનો પતિ હોય તો એમાં દિયર હોય, જેઠ હોય, હા સસરા હોય, બધા હોય. હે તો બધાની સાથે પ્રેમ રાખે છે ને. પણ કેવો પ્રેમ? જેને જેવો નાતો હોય એવો પ્રેમ રાખે. પતિ સાથે પતિનો પ્રેમ, સસરા સાથે સસરાનો પ્રેમ, દિયર સાથે દિયરનો. એમ તમે પણ જગતની અંદર જે સામર્થ્યવાન દેવો છે એને એમની સામર્થ્ય પ્રમાણે એને માન આપો તમે. પછી પાપ ના કહેશો. સર્જનહાર તરીકે ના સ્વીકાર. કહેવાનો મતલબ પરમ ગુરુનો કેમ? એ પણ ન્યાયથી બોલ્યા કે એમણે સર્જન નથી કર્યું. એમણે સર્જન કર્યું છે. સર્જન કર્યું હોય તો ક્યાંય લેખ હોય, બધા ધર્મગ્રંથો તપાસી જોવા. તો ઉત્પત્તિ કોઈ દુનિયાના ધર્મગ્રંથમાં બતાવી નથી. મુસલમાનોમાં જુઓ કે બાઇબલમાં જુઓ, આદમ અને ઈવ ને હવા ને એને મોકલ્યું તો ફળ ના ખાતો, ખાધું એટલે તો એ રહી ગયું. આવી બધું ફળ ક્યાંથી આવ્યા ભાઈ? હે ફળ આવ્યા ક્યાંથી? બનાવ્યા વગર આવ્યા? આપણે બે જાતની વાત ચાલે છે કે વિષ્ણુ ભગવાન શેષ સૈયા ક્ષીર સાગર ની અંદર શેષ સૈયા પર બિરાજમાન હતા અને નાભીમાંથી કમળનો દાંડો ઉડ્યો અને એમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા. અને એ બ્રહ્માજીએ જગત બનાવ્યું. તો જગતમાં બાકી એવું પાણી તો આવી ગયું, પેલું શેષ નાગ આવી ગયા, કમળ આવી ગયા, બધું તો આવ્યું. તો પછી એમણે એવું બનાવ્યું. એટલે કહેવાનું છે શું છે? કોઈ કમળ કોને કહ્યું છે આ બધું વિચારવા જેવું ખરું. પણ ગુટ રહસ્યો હોય એમાં. એ ભાષાઓ બધી પહેલાની છે. સંશોધન કહું એમાં જળ
બીજી બાજુ શું કે છે? પ્રથમ અમલી જ્યોત સ્વરૂપા જ્યોતિષે વે શક્તિનું પા જ્યોત શક્તિ મેલ કિયા વિલાતા તીન પુત્ર પુત્રી વહી તેનું બ્રહ્માકુ સાવિત્રી સંગે વિષ્ણુકુ લક્ષ્મી રાગે શંકરકુ ઉમિયા ભાઈ નારી તીનું દેવ ભયગર. એક લાઈન એ બતાવે. મૂળ કહેવાના છે શું છે કે પરમ ગુરુએ જે ખટવૃત્તિનો ખેલ બતાવ્યો છે એવો દુનિયાના કોઈ ધર્મ ગ્રંથમાં નથી. આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તમે સાથે તમારા ઉપર વિચાર કરી જુઓ તો એ ઉત્પત્તિનો ખેલ તમને સમજી શકશે, પણ આપણે વિચાર શક્તિ નથી. હમણાં જ કાલે જ પ્રશ્ન હતો, ક્યાં રાતે જ હતો ને પ્રશ્ન કે ભાઈ બે પ્રકારના બીજક છે, એક બીજક પૃથ્વીમાં છે, એક બીજક પાણીમાં. જંગમ જાતિ એટલે મનુષ્ય, પશુ, ઢોર, ઢાકર એને પ્રસુતિ થાય તો સીધું બાળક બચ્ચું જન્મ, અને પક્ષીને પ્રસુતિ થાય તો ઈંડું આવે. હવે આપણે પંચાયતમાં લખ્યું કે ભાઈ બાળક માતાના ગર્ભની અંદર મોટું થાય છે તો નાળ દ્વારા એને પ્રણવનું પોષણ મળે. અમારા ભાઈ અભ્યાસી છે એમને પ્રશ્ન પૂછ્યો કે ઈંડું બહાર આવ્યું એને કયા પ્રણવનું પોષણ મળ્યું? જો બોલો, હે આ પ્રશ્ન વિચારવા જેવો છે. હે જો પ્રણવના પોષણથી આ બાળક મોટું થતું હોય તો ઈંડામાં કયો પ્રણવ આવ્યો અને વિકસિત થયું પક્ષી બન્યું? પણ આપણે ખરેખર જો પંચમવેદ નો અભ્યાસ કર્યો હોય એનો જવાબ જડે. કેમ? ખટવૃત્તિમાં જતા રહો કે ભાઈ ક્રિયાવૃત્તિ દ્વારા જગતની જેવી રચના કરવી હતી એ રચના બનાવી હતી એ પ્રમાણેના તત્વોનું મિશ્રણ કરીને અંકુરો બનાયા. શું બનાવ્યું? અંકુરો બનાયા. અને એ અંકુરો બનાવ્યા ત્યાં સુધી અદ્રશ્ય વસ્તુ હતી, પણ એનો વિકાસ કરવા માટે કઈ વૃત્તિ ઉત્પન્ન કરી? સજીવન વૃત્તિ ઉત્પન્ન કરી. વિકાસ કોણે કર્યો? સજીવન વૃત્તિએ વિકાસ કર્યો. સજીવન વૃત્તિએ વિકાસ કર્યો અને એ વિકાસ કર્યા પછી જે હલન ચલન ના થયું ને ત્યારે અંશને પ્રેરક કર્યો. તો અંશે શું કર્યું? પ્રથમ કોને ચેતન કર્યો? પ્રણવને ચેતન. પ્રણવ ક્યાંથી આવ્યો? તો આ અંકુરોના બાંધકામમાં પ્રણવનું બાંધકામ કરેલું છે. પ્રણવનું બાંધકામ કરીને એમાં મૂકેલું છે. એના પ્રથમ તમે ગાડી બેઠા અને ગાડી ચાલુ કરવા ચાવી ભરાય શું કરશો? તમે ફેરવી એટલે શું ચાલુ થાય? પહેલું ફ્રાક લઈને પેલા પેટ્રોલ વળી તીખારો ઉભો થાય અને પછી બધું ચાલુ થાય જ ના થાય. અને પછી પાછળ મૂક્યો ને હવા નીકળે ને થોડોક એમાંથી શું નીકળે? હવા. પિસ્ટન બધામાં આમાં છે એમાં છે. પિસ્ટન વગર કોઈ ગાડી ચાલતી જ નથી. આમ ચાલે જ છે, રેચક ને પૂરક થયા જ કરે છે. માનવે બધું સંશોધન કરવા ઇલેક્ટ્રિકમાં તમારે 3 વાર જોઈએ, આમાં 3 વાર છે, આમાં 3 વાર જોઈએ. હે નથી એક ના હોય તો બધું ના ચાલે, આ ના ચાલે, બધું અમે ના ચાલે. અભ્યાસ જોઈએ, ગ્રંથોનો અભ્યાસ. અને એ અભ્યાસ હોય તો તમને એક એક પ્રશ્નના જવાબ પણ મળી રહે. આવા સર્જનહાર જે માલિક છે એને મૂકી અને દયાળુ કહે છે તમે બીજાના બાપ કઈ ક્યાં ફરો છો? હા, તેહી માટે જતા સકલ કે એકાહી સર્જન હારે બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષ લ્યો પ્રકૃતિ પુરુષ લગ સારે. જેથી માટેની જે તાત સકલ કે એક ही સર્જનહાર બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષ લ્યો પ્રકૃતિ પુરુષ લગ સારે. નિરંજન થી માની બ્રહ્મા વિષ્ણુ મહેશ શેષ અને પ્રકૃતિ પુરુષ સુધી બધાના સર્જનહાર
એક જ માલિક. આખા બ્રહ્માંડના માલિક કેટલા છે? એક જ છે. અને આમ તમે બધા કહેતા હોય, બધા બોલતા જ હોય છે કે બધા ભગવાન એક જ છે. હે? પણ દીવો કરવા જતો હોય તો કે હું હનુમાનજીના મંદિરે દીવો કર, તો હવે રામના મંદિરનો દીવો કરે ને હનુમાનજી માની લે છે. હનુમાનજી તો રામના ભગત છે ને, ત્યાં કરવા શું વાગે કે ના હનુમાનજીના મંદિરમાં જવું પડે. રામનો દીવો માતાજીના ગોખલામ થાય, એમાં ના થાય. આમ કેવું છે એક, પણ એક માનવો નથી કોઈ. આ જગતમાં ઝઘડા છે ને, સર્જનહાર કોણ છે એની જ માથાકૂટ છે. પેલો કે હું કહું એ સાચું, પેલો કે હું કહું એ સાચું. આ લડાઈ છે ને, બધી લડાઈ એની. પણ જો ન્યાયપૂર્વક વિચારતા થાય અને એનું સંશોધન કરે તો ચોક્કસ ચડે. પણ પોતાની બુદ્ધિનો કોઈને ઉપયોગ કરવો નથી. બીજાની આગળ પકડીને જ આપણે ચાલતા શીખ્યા છે કે પેલા એ લખ્યું 100% સાચું માની લેવા. વાત પછી એને લખ્યું બરાબર, એને જે જ્ઞાન પ્રાપ્ત થયું લખ્યું. હવે તમે સંશોધન તો કરો કે ખરેખર શક્ય છે કે નથી. તો તમને એમાંથી રસ્તો છે ને. આપણે કોઈનો નિષોધ નથી કરવું, પણ જ્ઞાનનો વિચાર તો કરો તમે. પહેલા આપણે એક વિચાર કરો કે બળિયા બાપ હતા મોટા આવડા, હા અત્યારે તો જતા રહ્યા. લોટોના મોઢા બગડી જતા, આધળા થઈ જતા, પડદા રાખવામાં આવતા, લીમડો બાંધવામાં આવતો, ગાયનું પેલું ઝરણ મૂકવામાં આવતું, એમાં પગ દબોઈને ઘરમાં જવાય, કોઈનો અથાળ ના પડી જવો જોઈએ. તથા બાપથી ભ્રમણ ભ્રમણ કરી નાખતી, છોકરાનું મારી નાખતી. કેટલું બધું માનંદી હતી. આ બધી માનંદી હતી ને, અજ્ઞાનતા. પણ જયારે સ્મોલ પોક્સ ની રસી નીકળી એટલે અત્યારે ક્યાંય બળિયા દેખાતા. અત્યારે લીટી લખવામાં આવે છે કે બળિયાનો કેસ બતાવવાના ને 1000 રૂપિયા. અવાજ જતો છે ને, કહેવાના બાપજીએ વર્ણન કર્યું છે ઓરિયા તબલાનું પંચમ. કારણ કે ખણગી રોગ છે. પણ અજ્ઞાન વશ કહેવાનો આશય શું છે કે અજ્ઞાન વશ માનવ જે બુદ્ધિશાળી ગણાતો એ પકડાવો એ પેલા બધા પકડી રહ્યા અને ચાલ ત્યારે લખવો પડી જતો. એ પેલા રેપડીમાં કે રોગડીમાં કેતો ને એનું વાળ ફરી વળ્યું પડે, રથ ફરી વળ્યું. જો સારું થઈ જાય તો કે ખાલી હતો, અને સારું ના થાય કે ભરેલો હતો. એટલે આ માનવ વ્યક્તિ આપણે માતાજીને નિષેધ નથી કરતા, પણ આવી માનવ હતા આ કાચું આવતા દવાખાના લઈ જઈએ, ઇન્જેક્શન આપે અને પેલો 24 કલાકમાં ફરતો થઈ જાય. એટલે શા માટે હેરાન થતા હતા? અજ્ઞાનતાના હિસાબે. તો આપણે બીજા શાના માટે વળગ્યા છીએ? અજ્ઞાનતાના હિસાબે. એટલે અજ્ઞાન દૂર કરવા દયાળુ પરમ ગુરુ આવ્યા, અને એ અજ્ઞાનતા દૂર કરી અને સાચા સર્જનહારની સમજ પરમ ગુરુ આપણને આપે. હા, આગલે ભયે પુરાણી બરખ વિના નિજ કરતાર ન સૂજે. પિનાકી કહી સુનિતા ભવ બરકે જાત જાણ અમુજે. આગલે ભય પુરાની પરખ બિન નિજ કરતા નથી. આગળના મહાપુરુષો બધા એમને એમ ગયા, શાના માટે ગયા? પરખ બિન. સાચી પરખ એમને સમજણ પડી નહીં એટલે બિચારા એમને જે જ્ઞાન મળ્યું એ જ્ઞાનને સાચું માની અને એ લાઈનમાં એ પ્રમાણે એમને જે માનંદી હતી એ પ્રમાણે ભક્તિ કરી અને બીજાઓને આપી. એટલે કે છે કે નિજ કરતાર ન સૂજે. અને એમને નિજ કરતા સમજી શક્યા નહીં, જાણી શક્યા નહીં. એટલે કે તિનકી કહી સુનિત બહુ ભરકે. અને એમનું બધા સાંભળ્યું પાછું. એમણે કહેલું બધા સાંભળ્યું અને સાંભળ્યું કે જંત અજાણ અમુ છે. એટલે આખા જગતના જીવો આ મહાપુરુષની વાતો સાંભળી અને અજ્ઞાન વશ અમુજન્મ એમનું જીવન ગુમાવે. પેલા અમારા ગામડામાં એક વખત ગામમાં બિચારા હતા અને કોઈ કહ્યું છે કે ભાઈ કયો વાર છે,
એટલે કે સોમવાર. હવે શહેરમાં ગયા તો બીજાને પૂછ્યું બે કયો કે જો આપણે પેલો થોડો હાથો છે આપણા ગામમાં સોમવાર છે ને અહીંયા સોમવાર છે. ક્યાં લેવાનું હવે પેલો કેટલો થાતો આપણા ગામમાં સોમવાર છે આ શહેરમાં સોમવાર છે એટલે આ બેની વાત સાચી છે. એમ જગતના જીવાત્માઓ આ સાંભળી 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 અને એક હાલર ગડારની જેમ કાર્યા કરતા. તદીપતાય ગુણ નામ રૂપકે ઈશતાધાઈ સરાવે તેહી સકલ આપને બળવંદવા નિજ કરતારણ કહાવે. તદીપ તાય ગુણ નામ રૂપ કે ઈચ્છતા થઈ સરાવે. આ નામ રૂપ ગુણ વાળા શરીરોનો ઈશ્વર તરીકે સ્થાપ્યા છે અને બધા એની સરાહના કરે છે અને નામ રૂપ ગુણ વાળા શરીરોનો જ કરતા તરીકે મારી બેઠા. હવે પ્રશ્ન સરસ છે કે નામ રૂપ ને ગુણ અમુક સંપ્રદાય ચાલે છે એ નામ રૂપ ને ગુણ આ ત્રણ પદ નાશવંત અને ચોથું પદ અવિનાશ. આ ત્રણ પદ બાદ કરો એટલે ચોથું પદ અવિનાશ. પણ એ મગજમાં વિચાર નથી કરતા કે નામ રૂપ અને ગુણ ઉત્પન્ન થવાનું કારણ શું. દાખલા તરીકે માટી, તો એ માટીમાંથી પ્રજાપતિએ ઘાટ કર્યો અને એ ઘાટનો જે આકાર હતો તો આકારનું નામ પડ્યું માટલું. ઘાટ કર્યો ને અને એ આકારનું નામ શું પડ્યું? માટલું. અને એનો ગુણ શું ઉભો થયો? પાણી ભરવાનું. એટલે નામ રૂપ થયું એટલે નામ પડ્યું અને એને રૂપ થયું એટલે એનો ગુણ ઉભો થયો. પણ આ બધું બન્યું શામાંથી? માટે. તો આ નામ રૂપ ને ગુણ થઈને માટલું પછાડ્યું, ફૂટી ગયું તો માટલું જતું રહ્યું, પાણી ભરવાનો ગુણાઈ જતો રહ્યો અને એનો ઘાટે જતો રહ્યો. તો ઠીકરો જાય તું છે ભાઈ. હા, આ તો અતું પદ વચ્ચે તું છે. મગજમાં લેતા ને શું કે ચોથું પદ એ તો આ શરીર છે તો નામ રૂપ ગુણ થી ઓળખાય છે ને. શરીર શાથી ઓળખ્યું? નામ રૂપ. તો ભાઈ આ શરીર આ માણસ મરી ગયો, આ હવા બેન થઈ ગઈ મરી ગયો. હે તો પછી આ બારી મૂકો તો શું વધે? રસા. તો રસા છે તું છે. ચોથું પદ આવીને ભૂલ્યું રાખ છે. રાખ પડીએ આપણે વિચારતા નહીં કે આ ઘાટ કરનાર કોણ છે અને ઘરેલા ઘાટ ને ચલાવનાર કોણ. આ જ્ઞાન અમને નથી. ખરેખર જો બુદ્ધિથી વિચાર કરે ના ખજળ બંધ કરી દીધું એમાંથી આગુ પાછું થાય નહીં. હા, નિજ કરતાય અવતાર લેતા નહીં એહી સકલ જગબાજી જેહી જીનકે આચાર જનેતા તપે અનિત ઇતરાજી. નિજ કરતા અવતાર જ નહીં. એટલે આગળના જે બધા બતાવે શું કે છે કે આપણા બધા મોટા ભાઈ છે, આપણા બાપ નહીં. એ સર્જનહાર નથી. જે સર્જનહાર છે એ તો અવતાર લેતા નથી. સર્જનહાર માલિક અવતાર લેતા નથી. એવી સકલ ઠગબાજી. તો આ તમને બનાવી મૂકી દીધા શું છે? તો કે આચાર્યની ઠગબાજી. આવું જાહેરમાં બોલે તો આપણે વાહ પડક ના પડે લોકો. હા તો અહીંયા આપણામાં જ બોલાય, બહાર તો નાહવું પડે. કારણ કે હું કે ખબર આ જગત આખું ગાડું તમે એકલા ડાયા ના બોલાય. પણ ન્યાય સહિત તો વિચારનાર હોય ને તો એ વાત સમજી શકે. બાજુ ઠગવા જેહી જિંદગી આચાર થપે અનિતિત રાજી. એટલે આચાર્ય જેની સ્થાપના કરી એ બધા પોતપોતાની વડાઈ કરી અને બધી સર્વ ઠગ વિદ્યા છે. થતી આંખે આવે છે કરી દે છે.
એક દાખલો આપે કે આપણે ઘેર નાનો એક હવન કરીએ, ઉપાડી હવન. પેલો બ્રાહ્મણ કે ભાઈ હવન કરાવવો પડશે કે ભાઈ મારી તો શક્તિ નહીં કે ઉપાડી હવન કરે, પણ ખરી ખરો કારણ કે કંઈક તો મળે. એટલે હવન ઉભો કર્યો એટલે એમાં બધા દેવોનું આહવાન કરવા, અગ્નિદેવ, પવનદેવ, બ્રહ્મા, ગણપતિ, વિષ્ણુ બધા. એટલે પત્તું મુકાવે એના ઉપર ઉપાડી મૂકે કે આ બ્રહ્માજી આયા, પત્તું મુકાન હોપારી મૂકે કે આ ગણપતિ આયા. હવે આપણે આંખે ભાળીએ છીએ કે પેલો પત્તું મૂકે છે ઉપર હોપારી મૂકા છે અને એને બોલાય અને આવી બેસી જાય. હવે આ બધા દેવો નવરા છે તે પેલો બોલાય ના હોપારી પાસે બેસી જાય. પણ આપણે માની લઈએ. આ એક વસ્તુ સમજવા જેવી છે કે માણસના પોતાના ઉપર વિશ્વાસ નથી, બીજાના ઉપર વિશ્વાસ છે. એટલે આપણે બીજાની પાસે માગણી કરીએ છીએ કે ભગવાન તું કઈક મને આપ, અને દ્રઢ વિશ્વાસ થાય છે કે આ મમ્મા કા માતાજી કે હનુમાનજી કે જે કઈ હોય ચોક્કસ મારું કામ કરશે, બધાનું કહીને મારું કરશે, એવો દ્રઢ સંકલ્પ થાય એટલે તમારું કામ થાય. એટલે આપણે આરો પરિણામો કે ભાઈ આ ભગવાન આ કામ કર્યું, પણ એ શક્તિ આ ચલાવનાર જે અંશ છે ને એનામાં રહેલી કે જો એ નિર્ણય કરે, એ પોતાનો પાવર ઓફ એટર્ની વાપરે કે આ થશે એટલે થાય. ઘણા જગતમાં એવા મહાપુરુષો થઈ ગયા, કોઈ દિવસ અગરબત્તી કશું જ નથી કરતા હોતા, ધાર્યું એ કરતા હોય. એક વિશ્વયુદ્ધની અંદર હું નામ ભૂલી ગયું છું, સેનાપતિ હતો હિટલર અને ટેન્ક ઉપર બેસીને લડવા જતો હામો, આમાં ગોળા ફૂટતા હોય અને એ જે એનું લશ્કર જ્યાં હોય ત્યાં વગર કારણે એને ભાગવું પડે. એટલો એનો આત્મવિશ્વાસ પાવરફુલ હતો. એટલે આત્મવિશ્વાસ જેનો મજબૂત છે ને એ ધારે કરી શકે. કેમ કે અંશ કોનો છે હમણાં કહ્યું ને કે આપણો બાપ કોણ છે? સર્જનહાર. જેણે જગત બનાવ્યું છે એવો આપણો બાપ છે, આપણે એના પુત્ર છે, આપણને ખબર નહીં એટલે આપણને વિશ્વાસ નથી. એટલે બીજાને કહીએ છીએ તું મને મદદ કર, પણ ખરેખર તમે આ જ્ઞાનને સમજી અને તમારામાં જો દ્રઢતા ધારણ કરો તો સકલ વિભૂતિ તમને આપેલી. આ ઘાટની અંદર બધા જ પ્રકારની વિભૂતિ આપી છે, તમે ધારા એ કરી શકો એવી વિભૂતિ આપણે આપે, પણ એ વિભૂતિનો આપણે ઉપયોગ કરી શકતા નથી. એટલે દયાળુ કહે છે કે આ બધા જગતની અંદર જે બધા થઈ ગયા એ બધા જ કે કેવા થઈ ગયા? નિજ અવતાર ધરત ને લેત નહીં એ સકલ ઠગબાજી, જે જિનકે આચાર તે ઇત થપે અનિત ઇતરાજી. નાશવંત ને કરતા માની અને જગત ને ઓળખાડી દીધું છે. હા, જન કે ગોચાર ગોવાલન થપે શ્રેષ્ઠ કરે કો, जिनके हुकम मही सब वरतता पण चारण निज देखो. जो वन के गोचर गोवालन थपे श्रेष्ठ करे को, जिनके हुक्म में सब वर्तत पर चारण निज देखो. ગાયો ચારવા પહેલા જે મોટી બને છે એમને ખબર છે કે જો ધંધો જ નતો, છોકરો હોય ને 10-12 થાય એટલે બેસો ચારવા જતું રહેવાનું. ગાયો બેસો ચારવા એ ચરાવવા જતા બધા અને પછી 10-15 ભેગા થાય એટલે રમત રમવાની. નવરા તો શું કરે એટલે રમત એકને રાજા બનાવે ને કોઈ પ્રધાન બને, બધા રમતના માંગરો રાજા બન્યો હોય એ બધા હુકમ કરતા હોય, એનો ખેલ ચાલતો હોય. પછી રાજા બન્યો હોય એની ગાય કે ભેંસ ક્યાંક જતી રહ્યો તો ઉભો થઈને દોડે ના કાઢવા જાય. એટલે બધાનો ધંધો કયો છે? ગાયો બેઠો ચડાવવાનો છે, બીજો કશો કોઈનો ધંધો નથી. એમાં જગત ની અંદર જેટલા બધા મહાપુરુષો થઈ ગયા જે આપણે બધા અંશો તરીકે તો બધા એક બાંધવ જ છીએ, પણ સામર્થ્યના હિસાબે નાના મોટા આપણે ગણીએ છીએ. પણ આમ સરખે સરખા જોવા જઈએ તો આપણે બંધુત્વનો ન્યાય લાગે. હા, जो कदापि गौ खून करे जिना ते रोष कर दावे, भागी जात बड़ सहित सकल जना कहा नहीं अमल फसावे.
જો કદાપી ગૌ ખૂન કરે જ તે રોષ કર ધાવે, ભાગી જાત બળ સહિત સકલ જત તાહ નહીં અમલ પતાય. કદાચ કોઈ ગાય ખીચાણી હોય, ભુરાટી થઈને દોરણ પર ભેટું મારે અને મારી નાખે, તે રાજા અને પ્રધાન ને કઈ ઉભા ખરા? એનો અમલ પેલાના ઉપર ના ચાલે, એ બધા ના હોય. એનો અમલ એના ઉપર ચાલતો બધા ભાગે, એટલે બધા સરખા જ છે. એટલે પદવી પર આપવું હોય પણ શામાં આપી છે? ખેલમાં આપી છે. એમાં જગત તો ખેલ કર્યો છે સર્જનહાર માલિકે, અને આ ખેલ ની અંદર બધી જુદી જુદી વિભૂતિઓ આપી છે બધાને. અને વિભૂતિ પ્રમાણે ખેલ નો અમલ જમાવે છે. પણ કઈક કર્મ ગમે એવું કર્યું હોય તો બધાને ભોગવવું પડે. નાનો હોય કે મોટો હોય બધાને ભોગવવું પડે ને. કોઈ બાકી રહ્યા છે? રામને ભોગવવું પડ્યું. વગર વાકે વાલીને માર્યો તો કૃષ્ણ અવતારમાં પેલા પારધે એને માર્યો. થઈ ગયું ને? એટલે કહેવાનો મતલબ અહીં પરમ ગુરુ શું છે કે બધા ભોગવવામાં તો બધા હરખા જ છે. કોઈનું કશું ચાલે એવું નથી. હા, એહી વિધિ કે ભગવાન થપે ભવા, ગૌ ગોવાયન સરખે, જન્મ મરણ તેની મેટ સકે ક્યો, જીવતા પણ વિનો પરખે. એવી રીતે કે ભગવાન થપે બહુ સૌ ગોવાલન થકે. એટલે આ રીતે જગત ની અંદર જે મહાપુરુષો આચાર્યો થઈ ગયા, એમણે આ જગતના સામર્થ્યવાન જીવોનો ભગવાન તરીકે સ્થાપના કરી દીધી. જેમ ગોવાળિયા ભેગા થઈને એક ગોવાન રાજા બનાવ્યો, એમ આ આચાર્યો ભેગા થઈ જે મહાપુરુષો થઈ ગયા એમને કર્તા તરીકે સ્થાપના કરી દીધી. જન્મ મરણ તે મટ શકે કયો, જીવ થાપન વિનું પડકે. હવે આ જે થાપી મૂક્યા છે એમનાથી કોઈનું જીવન મરણ મટે એવું ખરું? કારણ કે એમને મારું ઉપર જન્મવું પડે. એમનું મટ્યું નહીં તો તમારું કઈ રીતે મટાડશે? હા, એક વિચાર તો કરો તમે. અમુક બાબતો કેવી છે, આ વાત આપણે યુટ્યુબમાં મૂકીને અમુક વાણી વિચાર કરીને વાપરવી પડે. ક્યાંકથી ડખા ઉભા થાય પાછા. બાકી તમે વાસ્તવિક નજર પથારી જુઓ તમે, જેવી દ્રષ્ટિથી જો તો બધું જ તમને જણાય. દરેક જ્ઞાનમાંથી કંઈક નું કંઈક પ્રાપ્ત થાય એવું છે. પણ આપણે જેવી દ્રષ્ટિથી જોઈને વિચાર કરી શકતા નથી. એટલે દયાળુ કે છે કે આમના બધાને ઈષ્ટ તરીકે થાપ્યા. કેમ થાપ્યા? એમણે એવા કર્મ સારા કર્યા. એ પૂજનીક ને વંદનીય છે બધા. એમણે કઈક સારો રસ્તો બતાવ્યો એ માટે બરાબર છે. પણ તમને સ્વરૂપે કરવા કે સાચા સર્જનાને ધામમાં મોકલવા એ એમના હાથની વાત. એમને જ ખબર નહીં પછી કેવી રીતે જાય. એમને ખ્યાલ નથી કે ખરેખર મારું ધામ કયું. હા, એ વિશેષણ શું છે કે કયા ધામમાં છે એ ખબર છે. ભાઈ હું મારું કામ કરવા આવ્યો છું અને પાછું મારે ગૌલોકમાં કે વિષ્ણુ લોકમાં કે સ્વર્ગ લોકમાં જવાનું છે. એ ત્યાં જતા રહે. એમની સામર્થ્યતા છે. પણ કોઈ તપ કરી કે મને અમર બનાવી દો તો બ્રહ્માજી ના પાકે. ભાઈ ના, અમર ના બનાવાય. કેમ? તો કે પ્રકૃતિનું પ્રકૃતિથી નિયમ વિરુદ્ધ છે. તો કઈ પ્રકૃતિ ભાઈ? કઈ પ્રકૃતિ છે બોલો? આપણે બધા ગ્રંથોનો અભ્યાસ કરીએ એમાં આવે જ છે. રાવણ ને પેલા કંસ ને પેલા પેલા બધા ઘણા રાક્ષસો થઈ ગયા અને એને તપસ્યા કરી. પેલા બ્રહ્માજી કે ભાઈ માગ માગ કે અમર બનાવી દો. કે અમર તો ના બનાવે, મારા હાથમાં નહીં. નક્કી થઈ ગયું ને એમના હાથમાં નહીં. હે, તો અમર કોને બનાવવાનું? બ્રહ્માજી ના કે તું અમર જ છે. તું કેમ મારા છે? એમને ખબર છે કે આ શરીર છે મરી જવાનું છે, કોઈ પીળો મરવાનો એ એમને ખબર નથી. એટલે કે અમર તો ના બનાવે. કેમ? તો કે પ્રકૃતિ નો ખેલ છે. તો પ્રકૃતિ કઈ એમને ખબર. ખરેખર અમર શું થાય, કેવી રીતે થવું? અમર થવામાં કઈ મજા નહીં. રવિ કીધું કે અશ્વત્થામાં ફરજ હતું ભીખ માગે કેવી ઉપાધિ. એટલે આ બધું તમે જ્ઞાનની અંદર સંશોધન કરો ને, તમારું જ્ઞાન સંપ્રદાય છે. પરંતુ જ્ઞાનથી તમને જાણકાર બનાવવા માટે, તમને પારખી બનાવવા આપણે બનતા નથી. એમાં પરમ ગુરુ નો વાક ખરો? આપણો વાક છે
કે આપણે એક એક વસ્તુને આપણે સમજી શકતા નથી કે પરમ ગુરુનો કહેવાનો આશય શું છે એ નહીં સમજી દયાળુ કે છે કે આ બધું છે ને એમને એમ બધું સ્થાપી દીધું છે બધું ચાલ્યા કરે. માટે નિજ કરતા નિજ કરતી અચલ ચલી નહીં આવે જો જન હોય સૃષ્ટમાં સાચે તિનકો તારી બોલાવે. માટે નિજ કરતા નિજ ઘરથી અચલ ચલી નહીં આવે જો જન હોય સૂક્ષ્મ સાથે તિનકુ તાહી બોલાવે. એટલે જે આ કોણ બોલ્યા ભાઈ? પરમ ગુરુ. પરમ ગુરુ શું કહે છે કે નિજ કરતા નિજ ઘરથી અચલ ચલી નહીં આવે. એ પોતાના અચલ ધામમાંથી નિજ કરતા ચાલી આવતા નથી. જો જન હોય સૃષ્ટિમાં કોઈ સાચો માણસ આ સૃષ્ટિમાં હોય તિનકુ તાહી બોલે એની પાસે બોલાવી રહ્યા. તો આપણે શું કહીએ છીએ મોટા ભાગના કૈવલ જ પરમ ગુરુ બનીને આવ્યા. જો હવે આ તો આપણને મેળ ફળ ખરો. કોણ બોલ્યું? પરમ ગુરુ બોલ્યા ને. પરમ ગુરુ બોલ્યા ને કે માટે નીચે કરતા નીચે ઘરથી અચલ ચલે નહીં આવે. નીચે કરતા કોઈ દર આવતા આગળ બોલી ગયા ને ભાઈ હુકમથી હું કલ્પમાં એક વખત આવું છું. કરતા માલિકના હુકમથી કલ્પમાં કરતા કલ્પ એક વખત અહીં આવું. આ પરમ ગુરુ બોલ્યા તો આપણને એના વચનો પર વિશ્વાસ નહીં. એટલે પાછળ બોલી ગયા કે પરમ ગુરુ જ કયો છે. હા બરાબર કઈ જ પરમ ગુરુ. એટલે આવું કરવું પરમ ગુરુની જ વાત આપણે માનતા નહીં. પરમ ગુરુ આપણા કૈવલ તુલ્ય કોટી કોટી વંદન છે. પ્રથમ તો પરમ ગુરુ નમન કરો કે એમણે આપણને સર્જનહાર માલિકની ઓળખ કરાવી. એવું આપણે કહી શકીએ. કરોડો વાર તમને વંદન છે દયાળુ પરમ ગુરુ કે તમે મને નવી આંખ આપી. તમે આ અંધારામાંથી મને ઉજાસમાં લાયા. તમે આ જ્ઞાન બક્ષિસ કર્યું છે કે હું કોણ છું, મારો માલિક કોણ છે. તમને કોટી કોટી વંદન છે. એ રીતે ગુરુ માથે માનું આપણે તો કૈવલ જ પરમ ગુરુ. ના સિદ્ધાંત આપણો સિદ્ધાંત ના ન્યાય કહું છું. સિદ્ધાંત આપણો ઉભો રાખવો હોય તો કૈવલ એ કૈવલ છે અને પરમ શ્રેષ્ઠ છે આપણા માટે. પરમ ગુરુ કૈવલ બરાબર ખરા. આપણે બાજુમાં કોઈ ઉંમરલાયક રહેતો હોય તો કે ભાઈ મારા બાપ જેવો છે. બાપ જેવો ખરો બાપ થોડો છે. તો આ રીતે પરમ ગુરુ આપણા માટે કૈવલ બરોબર ખરા પણ કૈવલ એ સૃષ્ટિ રચી અને કૈવલ કોઈ દર આ સૃષ્ટિમાં આવતા નથી એવા પરમ ગુરુ બોલ્યા કે કોઈ દિવસ ત્યાંથી આવતા નથી. હા અલ્પ નર રાજની તકે તે પણ હુકમ બજાવે અરથ પરે તીનું લેત બોલાઈત પણ નિજ રાયન જાવે. અલ્પજ્ઞ રાજ અનિત કે તેહી પણ હુકમ બજાવે. એક સામાન્ય પટી ગામનો રાજા હોય ને એ પણ હુકમ ચલાવે એની રૈયત ઉપર. અરથ પરે તીનું લેત બોલાય પણ નિજ રાય ન જાય. કઈ કામ કરે તો એ પેલાને બોલાવી લે પણ એ 25 ગામનો રાજા હોય એ પણ ત્યાં જતો તો આ તો જગતનો સર્જનહાર. આ જગતનો સર્જન. એક નગર હતું અને એ નગરની અંદર એક વણિક શેઠ રહે અને એ નગરનો રાજા. આ નગર શેઠ મુંબઈ જેવા શહેરમાં રહે. પહેલા ધંધો કરવા ગયેલો એટલે ત્યાંથી 2 વર્ષે 5 વર્ષે 12 મહિને પાછો ગામમાં આવે. એટલે નગર શેઠે રાજાને બેઠક ઉઠક કરી એટલે રાજાને ઘેર બોલાવે જમવા આપણે રાખે. એકાદ દિવસ રહે પછી જાય. એટલે પેલો જતી વખતે રાજાને કહેતા દેશ બાપુ આપણા ત્યાં તો પધારો, આપણા ત્યાં પધારો, કોઈ દિવસ તો આવો. એકાદ વખત આ બાપુનો સમય થઈ ગયો લાવો ફરવા જઈએ બોમ્બે. ફરવા ગયા પેલો શેઠનું યાદ આવ્યું ચાલો શેઠના ત્યાં જઈએ. શેઠના ત્યાં ગયા. શેઠ તો બિચારા ગાડા ગાડા ઓહો મારા ઘેર રાજા ક્યાં ગયા પધારો પધારો પધારો. કરોડપતિ શેઠ એને કોઈ ખાવે નહીં. જમવાનું બનાવ્યું 15-20 જાતનું જમવાનું બનાવ્યું.
સોનાનો પાટલો મૂક્યો, સોનાની થાળી મૂકી, વાટકી, બધું સોનાનું. અને હવે પીરસ્યું. જમવા બેઠા ને બાજુમાં બેઠો પેલો શેઠ મારો નાખતો જાય ને થોડી થોડી વાત કહેતો જાય, બાપુ માગજો હો. પ્રભુની દયાથી બધું જ છે મારી પાસે, જે કઈ જમવું હોય માગી લેજો. થોડી વાર થાય કે બાપુ માગજો, જે કઈ જોઈતું હોય પ્રભુની દયા બધું જ છે. હવે 4-5 અને પેલાનું મગજ ત્યાં ચકતું જાય અને પેલો આવું કહેતો જાય. જમવા બમવાનું પતી ગયું પછી એને કહ્યું કે સારું શેઠ, હવે હું તો કાલે જવાનું છું, હવે આપણા નગરમાં આવે એટલે આપણી મુલાકાત લેજો કે ચોક્કસ બાપુ આવી છું. એટલે વળી 12 મહિના 1.5 વર્ષ શેઠ પાછા ગામમાં ગયા. રાજાને ખબર પડી એટલે બોલાયા કે કાલ આપણા ત્યાં જમવા. કે હા બાપુ જમવા આવ્યા. એને સોનાનો પાલ, એને કઈ ખામી તો હતી નહીં. પાટલો સોનાનો, થાળી ભાઈ બધું સોનાનું. એને 10 જાત મારે 20 જાતનું બનાવીને જમવાનું બેહાર બધું. શેઠ જમજો બરાબર? હા બધું છે આપણા પાસે, બધું છે. આપણે જમી રહ્યા, હાથ બાથ ધોઈ હાથ કરી લોહી બેઠા પછી કોઈ હાજર આને પૂરી દે તેલમાં સાલા. પેલો તો તો એને પૂરી દીધો અંદર. આખી રાત રહ્યો. સવારે રાજા ગયા કે બાપુ આ છે તારા પાસે? હા તારી પાસે છે. તું કામ કે કરતો તો બાપુ ભાગી લેજો, ભાગી લેજો, ભાગી લેજો. આ છે તારી પાસે? સત્તા. શું હતું? ગમે તેવી સંપત્તિ થી પણ સત્તા નહોતી. એમાં બધા ઈષ્ટદેવો ખરા, પણ એની પાસે સત્તા કેટલી? એની પાસે સીમિત માત્ર સત્તા. અને સર્જનહારની સત્તા કેટલી? આખા બ્રહ્માંડ નું પાલન પોષણ કરવાની સત્તા એની પાસે છે. દયાળુ પરમ ગુરુ કહે છે કે આ જે જગતનો સર્જનહાર માલિક છે એ બધા અલ્પજ્ઞ. હું છે અલ્પ, એ બધા હુકમ એને જે સમૃદ્ધિ આપી છે એ પ્રમાણે એનું સમૃદ્ધિ આપ્યા કરે બોલાવે છે. અને એ કોઈ ઘેર ઘેર ડોલતા ઘેર ઘેર જતા નથી. અને એ એને ત્યાં બોલાવી લે. હા, એ તો નિજ કરતાર પુરંજના, जिनके कहून तोले, इंद सर्व विनमल देहुन पे, तेहि क्यों घेर घेर डोले. એ તો નિજ કરતાર પુરંજન, जिनके कोहू न तोले. આ સર્જનહાર તો આખા જગત માલિકના પાલન પોષણ કરવા વાળા છે. जिनके कोहू न तोले, એની તોલે કોઈ આવી શકે એવું બ્રહ્માંડ ની અંદર કોઈ છે જ નહીં. ઇન્દ સર્વ બિન અમલ જેવું છે. અનંત બ્રહ્માંડો ની અંદર અનંત ઇન્ડોમાં એમનો જ અમલ ચાલે છે. તેથી કેવો ઘેર ઘેર ડોલે. એ અવતાર લઈને આવીને ઘેર ઘેર કરે. કોઈ દુઃખ કાપવા માટે એના આપવું પડે? ત્યાં બેઠા બેઠા દુઃખ દૂર ના કરી દે? પણ આપણે આ વિચાર નથી કરી શકતા. બેનો જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરજો. કટાક્ષથી કોઈ ના જોતા, એ શબ્દના અર્થને સમજવાનો પ્રયત્ન કરજો. હા, जेहि घेर घेर डोलन कीशता, गावी बतन हिताई, राजद्वार सपायन पूजिता, पटवावत तहा जाई. જેહી ઘેર ઘેર ડોલત ઈચ્છતા ગાદીપતિને. જે ઘેર ઘેર પોતાની સામર્થ્યતા બતાવવા જતો હોય એ ગાદીપતિ ના હોઈ શકે, એ રાજા ના હોઈ શકે. રાજદ્વાર સપાયન પૂજ્ય, પઠવાવત તહા જાય. એને કોઈ પોતાનો સિપાહી હોય, કોઈ નોકર, એના મોકલે. ગમે તે કોઈનું કામ પડ્યું હોય તો રાજા એના ઘેર જાય નહીં, એના સિપાહીને ત્યાં મોકલે. હા, त्यो नर पट नर पुरुष निरंजना, जेहि सकतन के तो, 10 अवतार पठायल दिन के, 14 समेतो. જુદી વાત કરી. કેવા નરપત નર પુરુષ નિરંજન. એમાં બધામાં જે સ્થાપિત કર્યા છે એમાં શ્રેષ્ઠ રાજા તરીકે કોને સ્થાપિત કર્યા? નિરંજન સ્થાપિત કર્યા છે.
જેહી શક્તન કે હેતુ, એને જે શક્તિ આપી છે માલિકે, એનાથી 10 અવતાર પઠવાય અને જિનકે 14 અંશ સમેતું. આ 14 જે અવતારો થયા ને એ આમના આદેશથી બધા ગયા. એ મોકલે છે. જેમ અહીંનો નીચેનો રાજા સિપાહીને મોકલે કે આ કામ કર્યા, એમ આ નિરંજનના હુકમથી આ બધા દેવો કામ કરવા જાય. આ બધું ક્યાંથી લાયા છે? આ બધું પુરાણોનું છે. કારણ સાબિતી જોઈતી હોય તો પુરાણમાં વાંચી લો કે આ બધા કોણે મોકલ્યા. હા, સમુદ્ર મંથન થયું, તેમાંથી શું નીકળ્યું, નિરંજને શું કાર્ય કર્યું, એ બધું અમને પુરાણમાં જાણવા મળશે. એટલે દયાળુ એનો દાખલો તમને આપે. હા, તેરી ન જાનત પરમ પુરુષ કો, જીને અંશ ઉપજાએ, જેહી સામાન્ય વિશેષ આદ્ય લ્યો, રહે અજ્ઞાનુરાય. એટલે નિરંજન પુરુષ તો અવતાર ધારણ કરીને નહીં આવ્યા. તો કોણ આવ્યું? એમણે જેને મોકલ્યા એ લોકો આવ્યા. તો તેહી ન જાનત પરમ પુરુષ કો. તો અહીંયા જે આયા છે એ તો પરમ પુરુષને ઓળખતા જ નહીં કે જગતનો સર્જનહાર કોણ છે. જીને અંશ ઉપજાય, આ ઘાટને ચલાવનાર, અંશને ઉપજાવનાર કોણ છે? એ બધા ત્યાંથી મોકલેલા અહીંયા જે સમસ્તતા ધરાઈ જાય પોતે ઈષ્ટ બનીને બેઠા છે, એમને ખબર નહીં કે આ શરીરને ચલાવનારો અંશ કોની સજાતી રહ્યો છે, કોણે ઉત્પન્ન કર્યો. જે સામાન્ય વિશેષ આજ લો, સામાન્ય અને વિશેષ બધા અંશોને આજ લઈને બધા જોઈ લો. રહે અજ્ઞાનુરાય, બધા જ આ જ્ઞાનથી અજ્ઞાન રૂપ રહ્યા છે. આનું જ્ઞાન કોઈને પ્રાપ્ત થયું નથી. હા, विशेष के सिद्धांत ब्रह्म के, ते निगम से पाए, आपन ही अनुभव विगत के, सुरती कही तरत लाए. विशेष के सिद्धांत ब्रह्म के ते ही निगम से पाए. આ વિશેષ અવતારી પુરુષો જે થયા એમનો સિદ્ધાંત બ્રહ્મ સિદ્ધાંત તેહી નિગમ સે પાય. સમાથી પ્રાપ્ત કર્યો? વેદોમાંથી એમણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જે અવતારી પુરુષો થયા એમનો સિદ્ધાંત કયો છે? બ્રહ્મ સિદ્ધાંત. આપણે તમે રામાયણમાં વાંચી જોજો. જો રામાયણ વાંચ્યું તો ખ્યાલ આવે કે જયારે રામનો જન્મ થયો ત્યારે શું લખ્યું કે સ્વયં બ્રહ્મ રામ સ્વરૂપે પ્રગટ થયું. શું લખ્યું છે? સ્વયં બ્રહ્મ રામ સ્વરૂપે પ્રગટ થયું અને બ્રહ્મા વિષ્ણુ મહેશ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ કરીને એમને વધામણા કર્યા. આવું કોણે લખ્યું? રામાયણ. એટલે આ કહેવાનો મતલબ શું છે કે આ બધા જે વિશેષ અંશો છે એમનો સિદ્ધાંત કયો છે? બ્રહ્મ સિદ્ધાંત છે. તેથી નિગમ છે પાય. 4 વેદોમાંથી આ જ્ઞાન સમજ્યા છે. આપ નહીં અનુભવ અવિગત. પોતે કોણ છે અને અવિગત પુરુષ કોણ છે એનું જ્ઞાન આ લોકોને છે નહીં. સુરતી કહી તરત લાય. તો એમની જે સુરતા ક્યાં પહોંચી? વેદોના જ્ઞાન સુધી એમની સુરતા પહોંચી. એનાથી આગળ કોઈની સુરતા જઈ શકી નથી. જો આગળ સુરતા ગઈ હોત તો કેવી રીતે જાય? લક્ષ્ય વગર કોઈની સુરતા આગળ જાય એમ નથી. હા, और सामानय विलंबे, सुनित पुराण कवित के, निज के ज्ञान विना गतिण से, भये सकल जित तित के. 11મું ચાલો. અન્ય ગુરુઓ અને પરમ ગુરુની પીછા. જગતમાં ગુરુ પ્રણાલિકા ચાલે એટલે એ બધાએ કયું ગુરુએ જ્ઞાન આપ્યું અને પરમ ગુરુ કયું જ્ઞાન લઈને એની પીછાણ તમને આ અંગમાં કરી આપશે. એટલે કે છે કે ઓર સામાન્ય અંશ અવિલંબે સુનિત પુરાણ કવિ. આ બધા સામાન્ય અંશો જે છે એ પુરાણ અને શાસ્ત્રોના જ્ઞાન ઉપર આલંબન રાખી અને એ જ્ઞાનને સાચું માની
અને એને ઈષ્ટ તરીકે જે કંઈ સાચું છે જે કંઈ જ્ઞાન આપ્યું છે એ પ્રમાણે એની વર્તણૂક કરી અને જગતમાં જીવે જાય છે. નિજ કે જ્ઞાન વિના ગતિહીન છે, પણ એમાં નિજનું જ્ઞાન નથી, પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી. એટલે એમને પોતાના સ્વરૂપના જ્ઞાન સિવાય ભય સકલ જીત ચિત્ત મેં જ્ઞાન ત્યાં જે જ્ઞાન હાથમાં આવ્યું એમાં બધા વળગી પડ્યા. પણ પોતાના નિજના જ્ઞાન નહીં, એટલે આ શરીરને ચલાવનાર હું કોણ છું એનું જ્ઞાન એમને પ્રાપ્ત થયું નહીં, કોઈ આપ્યું નહીં, અને એના હિસાબે કોઈ સમજી ના શક્યા. એટલે જેમણે જે આપ્યું એને સાચું માની આ જગત આખું ચાલે જાય. હા, એહી પરકાર દાખિલ કોલા વિશેષ સહિત સમોહ એકાને મારી પરમ પતિ કી ગાતા કલિત નહીં કિન કહો. એહી પ્રકાર અંધ અખિલ કુલ. એ આવા જ્ઞાનના હિસાબે જ્ઞાનમાં બધા અંધ રહ્યા. સમા અંધ રહ્યા? જ્ઞાનમાં. કયા જ્ઞાનમાં? પોતાના સ્વરૂપ અને સર્જનહાર માલિક કોણ છે એના જ્ઞાનમાં બધા અંધ રહ્યા. એ જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા નથી. વિશેષ સહિત સમૂહ, વિશેષ અંશો સહિત બધા. તમે જરા સામર્થવાન પુરુષો કહો એ બધા આવા જ્ઞાનમાં અટકાયેલા છે. એટલે માહી પરમ પતિ કી ગત કલિત નહીં કિनको. આ બધા જે ગણાયા એમાંથી કોઈના પણ આ પરમ પતિ જે અકલિત પુરુષ છે એને કોઈ કરી શક્યા નથી. એ જ્ઞાનને કોઈ કરી શક્યા નથી, અને એ જ્ઞાન આપનાર એમને કોઈ મળ્યું નથી. એટલે આ બધા જ અંશો જ્યાં ત્યાં જે જ્ઞાન મળ્યું એમાં મશગુલ સાચું માની અને એ માનંદની અંદર બોલે આખું જીવન ગુજારતા રહ્યા. હા, જેહી અનુભવાય વિલોકાય હુનકે દેખે ઉદ્રષ્ટ કરી નકે આજ થકી બલ કર્યો કોને કિયે ન બાલ ફરી નકે. જેહી અનુભવ અવિલોક્ય હોય કે દેખે હું દ્રષ્ટ કરીને દ્રષ્ટિ પછાડી જોયું અને એમના જ્ઞાનનું અવલોકન કર્યું. આજ થકી અબલગ લોકોને આ જગત ઉત્પન્ન થયું ત્યાંથી આજ સુધી કિયે ન ભાલ ફરી કે પાછું વળે ના સાતા સર્જનહારની ભાળ કોઈ મેળવી. સાતા સર્જનહાર કોણ છે એની ભાળ પાછું વળીને કોઈ જોયું જ નથી. આપણે કૌતકમાં કહે છે ને કોઈ વાળી ભાળ્યું નહીં વાંચે. હા, દીઠે માર્ગ સૌ કોઈ ચાલે, અણદીઠે નો ચાલે. આમ ન ગાલે, અણદીઠે આમ ન ગાલે. એટલે આ બધું સમજવા જેવી બાબત છે. પણ ક્યારે તમે એ જ્ઞાનનું અવલોકન કરો તો, જો એ જ્ઞાનના વાંચતા વાંચતા તમે એમાં ગરકાવ થઈ જાઓ તો પછી તમે એનો સાચું માની લેશો કે ભાઈ અમારે લખ્યું છે ને. હે, પણ ના, ન્યાય સહિત તમે એનો વિચાર કરતો શીખો તો જ દયાળના જ્ઞાનને તમે સમજી શકો. હા, વેદ પુરાણ જ્ઞાન કે ગમકી લઈ ગતિ સૂજ સબનહી ઉપદે અંશ સકલ જીત કે સીતા વિશેષ સહિત સૂજનહી. વેદ પુરાણ જ્ઞાન કે ગમતી લહી ગતિ સૂજ સંબંધી. આ બધા મહાપુરુષોએ શું કર્યું? આ વેદ અને પુરાણોનો જે જ્ઞાનની ગતિ છે અને એની જે સમજ છે એ સમજ સુધી જ એમની દ્રષ્ટિ પહોંચી. ત્યાંથી કોઈની દ્રષ્ટિ આગળ સુધી ગઈ નહીં. ઉપજે અંશ સકલ ચિત્તથી, અને એના હિસાબે સામાન્ય અંશો અને વિશેષ અંશો બધા જ સજ્જનો સહિત તમામ અંશો ધ્યાન ત્યાં ફસાઈ ગયા. જેને જે ધર્મ મત પંથ હાથમાં આવ્યો એ સાચું માની અને એની પાછળ ચાલવા લાગ્યા. હવે એક વિચાર કરો,
કોઈ કે ભાઈ આ તમે બધું બોલો છો તો આ જગત આખું પૂજા કરે છે માને છે તો એ બધું ખોટું ના. તમે એનું કર્મ જો અગાધ બોધમાં તમારે જવું પડે અને એ અગાધ બોધ જે બધી અંગ છે એ તમારે સમજવા કે ભાઈ કૃષ્ણએ કોને માર્યા? કંસના માર્યા. અને એક કંસનો હાડું કે હારો કે જે કઈ સગો થતો હતો જરાસંઘ જરા એ ચડાઈ કરીને આવે એટલે કૃષ્ણ ભગવાન ના આમાં નબળાને મારવું અને પાવરફુલ ની નાખવું આ ધંધો કોનો? જીવ ગતિનો. નહીતર ભગવાન તો બધા જ મારી શકે. ભગવાનને કોઈ મારી શકે ખરો? જેને જગત ઉત્પન્ન કર્યું અને મારનાર કોઈ જગતમાં ખરો? એટલે મહાપુરુષ ખરા, પૂજનિક વંદનીય ખરા, એનું જ્ઞાન લેવા જેવું ખરું, પણ સર્જનહાર તરીકે તમે એને ના સ્વીકારો. દયાળુ શું કહે છે? આખા જગતમાં તમે દ્રષ્ટિ પછાડીને જુઓ. હે કૃષ્ણ ભગવાન હે એમણે એમ કર્યું ને તો રામ જયારે પેલા વાલીને માર્યો ત્યારે એની પત્ની તારામાંથી રુદન કરે છે. વિકલ દેખ તારામાંથી કેવો રોવત જીવ નીત જાય કેવો લગી રોવત. એટલે તારામાંથી આખું થઈ રોવા માંડ્યું. પતિ મરી જાય એટલે રુદન તો થાય ને. રામચંદ્ર ભગવાન સમજાવે છે કે તારામાંથી શા માટે તું રડે? જો શરીરને પતિ માનતો તો લઈ જાય ઘેર હાથર, અને એના જીવને પતિ માનતો તો મારતો એને જલામતો ને એના માટે રોવું નકામું. એટલે એના સાતમી સાનો રાખી અને રાવણ સાથે યુદ્ધ થયું અને પેલા મેઘનાથની શક્તિ લક્ષ્મણને વાગી અને પછી પેલા સુસુર વૈદને બોલાયા કે ભાઈ હવા સુધી જડીબુટ્ટી ના આવે લક્ષ્મણ મરી જશે. એટલે હનુમાનજી જડીબુટ્ટી લેવા ગયા. સવારનો ટાઈમ જો આ ને એટલે રામચંદ્ર ભગવાન રોવા મારે કે હવે હું અયોધ્યામાં શું જવાબ આપીશ? તો ભાઈ પેલું જ્ઞાન ક્યાં ગયું? કહેવાનો મતલબ આપણા એની હસી ઉડાવે નથી. કહેવાનો મતલબ તો એ સમર્થ સર્જનહાર પુરુષ નથી, મહાપુરુષ છે, જ્ઞાની પુરુષ છે, તમને સારા રસ્તે વાળે છે, તમારી સંસ્કૃતિમાં તમારું જીવન ધન્ય બનાવી શકે એવા ગુણો છે એમના. પણ સર્જનહાર માલિકની ગણતરીમાં એને તમે ના લાવી શકો. દયાળુ કહેવાનો મતલબ આટલું છે. દયાળુ કોઈ છેતર નથી કરતા, કોઈ હદ બતાવે, એની હદ બતાવે, કોઈને ફેંકી નથી દીધા. દયા આજે રામાયણ છે ને એ હિન્દુ સંસ્કૃતિનું હૃદય છે. તમે એ રામાયણને એક એક અક્ષર તમારા જીવનમાં ઉતારો ને તમારું આખું જીવન, તમારું આખું ઘર રામરાજ્ય બની જાય. એનું જ્ઞાન છે. પણ બાકી શું છે? હું કોણ સર્જનહાર કોણ, એની વાત પરમ ગુરુ લાય. એની વાત કરવા માટે એની તુલનામાં એ નીચી ગતિ બતાવે છે અને પરમ ગુરુ જે સર્જનહાર માલિકની ગતિ છે એ ઊંચી ગતિની બતાવે છે. એટલે એમ કે છે કે ઉપજે અંશ સકલ જીત કે વિશેષ થઈ સુજાનિત. એટલે આ બધા જ અંશો ધ્યાન ત્યાં આ રીતે ફસાયા. યાતે અખિલાસનો સુજિતા નિજ કરતાર પતિ ન કે દિવ્ય ચક્ષુ નરણી પ્રકરિત કહી પેઠિત રતિ રતિ ન કે. યાતે અખિલ અંશ અનુસૂચિત નિજ કરતાર પતિન કે. એટલે આ બધા જ અંશો પતિની સૂઝ વગર ના રહી ગયા. સાચો સર્જનહાર કોણ છે? એની સૂઝ આ કોઈ અંશ ન પડી નહીં. એટલે નિજ કરતાર પતિન કે અનુસૂચિત એટલે એની સૂઝ પડી નહીં. દિવ્ય ચક્ષુ નરણિત કરિત કઈ પંખિત રતિ રતિ. પરમ ગુરુ કહે છે હું રતિએ રતિનું જ્ઞાન પ્રાપ્ત કરી અને બધું જાણી સમજી અને પછી તમને હું આ જ્ઞાન સમજાવું. આખા બ્રહ્માંડનું રતિએ રતિએ જ્ઞાન મેં જાણી લીધું અને પછી મેં સર્જનહારની સ્થાપના કરી અને તમને સાચા સર્જનહાર કોણ છે એની હું સમજ આપું છું. દયાળુ પરમ. હા, નહીં નંદ કો ગરિત ન્યાય વિના તરકત માડરિય ન કે
નિજ ગમલહિત નવેર નિરાકરણ સ્થપિત થાપ જગજીન સે નહીં નંદ કો કરત ન્યાય બિન તરક તમાતરીએ. મેં અભિમાન ધારણ કરીને કોઈની નિંદા નથી કરી કે પરંતુ શું કે છે કે હું આ કોઈની નિંદા નથી કરતો. મેં બધાનું જ્ઞાન તપાસ કરી અને જેવું છે એવું મેં તમને વાત કરું. હું કટુતા નથી કોઈના ઉપર લાવતો. નિજ ગમ લહિત નવે નિરાકર થપિત થાપ જગ જીનસે. હે કે હું કોઈના ઉપર કટુતા લાય નથી કરતો, પણ આ જેની સ્થાપના કરી એ નિજ ગમ વગર જે લોકોએ સ્થાપના કરી છે અને એનું નિરાકરણ નથી લાયા, પણ હું રગે રગનું જાણી જોઈ સમજી અને વિચારી જે સત્ય વસ્તુ છે એનું નિરાકરણ મેં તમને કરીને બતાવીશ. તમને સાચી વાત સમજાવું. એટલે એવું ના સમજતા કે હું બીજાની કાપતી કરું, પણ ન્યાય સહિત તમને સમજ આપું છું. હા, જેતને ભરભવ મારી ભય જન અવધ કાલ તન ધારી તેતને ભર નહીં નિજ કારણ પદ કૃતાંચ અવતારી. જેતને ભર ભવ ભાઈ ભય છે. જેટલા અવતારી પુરુષો જગતમાં થયા, જેની ઈષ્ટ તરીકે સ્થાપના કરી, એ બધા જ અવધ કાલ તન ધારી. એમનું તન અવધિ કાળનું હતું. કોઈનું શરીર કાયમ રહ્યું નથી. બધાનું તન અવધિ કાળ વાળું જ હતું. તો કોઈ કે ભાઈ તમારા પરમ ગુરુનું શરીર અવધિ કાળ વાળું નતું? હે ક્યાંક ના કે એ ક્યાં રહ્યા? તો એની પાસે જવાબ હોવો જોઈએ ને. તો અહીંયા ખરી વાત થાય છે, તનની વાત થાય છે. એ તનને ચલાવનાર અંશ કોણ છે એનું જ્ઞાન લઈને પરમ ગુરુ આવ્યા. તો તમે ઈષ્ટ તરીકે કોને સ્થાપ્યા છે? શરીરોને સ્થાપ્યા. તમે ઈષ્ટ તરીકે કોને સ્થાપનાઓ કરી છે? શરીરોની સ્થાપનાઓ કરી છે. મૂર્તિ કોની છે? શરીર. ફોટો કોનો છે? શરીરનું. ગુણ કોના ગાવ છો? શરીરના. તમે કોઈનો જાપ જપો તો કોનો તમને દ્રષ્ટિમાં કોણ આવે? શરીર આવે. એટલે જેટલા આયા એ બધાના શરીરો અવધિકાળ વાળા હતા કે હવે કાળ તન ધારી તેતને ભર નહીં નિજ કારણ પદ. એ બધા જ જગતનું કારણ રૂપ પરમાત્મા કે જગતના સર્જનાર નથી. આ જગતના કારણ રૂપિયા પુરુષો નથી. કરતા અંશ અવતારી. એ બધા કર્તાના અંશો છે. એ જે અવતારો છે, એ જે ઘાટ છે, એ ઘાટની અંદર એ ઘાટને ચેતન કરનાર બધા જ કર્તા માલિકના અંશો છે. એ કોઈ સર્જનહાર નથી. હા, બિન સદગુરુ મહાદમર મહી પરમ ગતિ નહીં પાવે એવી વિધિ જાણ કરન કે સામ્રત ગુરુ પરમ દર્શાવે. બિન સદગુરુ એ મહાદ મરમની પરમ ગતિ નહીં પાવે. સદગુરુ સિવાય આ મહાન જે મર્મ છે, આ જગતના કારણ રૂપે જે કરેલો મુદ્દો છે, એ મુદ્દાનો મર્મ સદગુરુ વિના કોઈ જાણી શકે એમ નથી. એવા સદગુરુ કોણ છે? તો યહી વિધિ છાન કરન કે સાંભળત ગુરુ પરમ દર્શાય. તો આ બધું જ છાનબીન કરી, સમગ્ર વસ્તુના તત્વો સહિત છાનબીન કરી અને છેવટના મુદ્દા રૂપે કારણ રૂપે કોણ છે તેની વાત પરમ ગુરુ તમને દર્શાવે છે. તો આવા સદગુરુ કોણ? પરમ ગુરુ સદગુરુ છે. આમ તો આપણે સદગુરુ શબ્દ સાચો શબ્દ શું છે? સતગુરુ. શું શબ્દ છે? સતગુરુ. સત છે એ જ ગુરુ. સત છે ને એ જ ગુરુ. ગુરુ એટલે લઘુ અને ગુરુ. લઘુ એટલે નાનું, ગુરુ એટલે. તો આ સત જેવું આ જગતમાં મોટું કોઈ છે જ.
આ સત્ય વસ્તુ સિવાય જગતમાં મોટું કોઈ જ છે નહીં. એટલે આ સત્યને જે જાણે એ સદગુરુ, આ સત્યને જે જાણે એ સદગુરુ, અને એને જાણ્યું હોય એવો જે ગુરુ હોય એ જ બીજાને સમજાવી શકે એવો સદગુરુ. બોલો, છે ક્યાં સદગુરુ મળ્યા કોઈને આવા? શબ્દોની રમત જ છે આ બધી. શબ્દની અંદર બધું જ જ્ઞાન છુપાયેલું છે, પણ એ શબ્દને આપણે ફોડી શકતા નથી, એ આપણે સમજી શકતા નથી. એટલે સત્ય છે એ જ ગુરુ છે, એ જ મહાન શ્રેષ્ઠ મુદ્દો છે. અને એ સત્યને જાણે એ ગુરુ, અને એ જ બીજાના એ સત્યને જણાવી શકે. એને ના જાણ્યું હોય સત્ય કોણ જણાવી શકે? બીજો કોઈ જણાવી શકે એવો ખરો? એ સત્ય મુદ્દો કોણ લઈને આવ્યું? પરમ ગુરુ લઈને આવ્યા. આ જગતમાં સત્ય શું છે? સત્ય એટલે સનાતન. સનાતન એટલે કાયમ. એ તો મુદ્દા ઘણા છે. તો શૂન્ય પણ કાયમનું છે, તો એને સત્ય કહેવાય કે ના કહેવાય? તો એને સત્ય કહેવાય. તો બ્રહ્મ, તો એ કાયમ છે, તો એને સત્ય કહેવાય. તો વેદાંત બ્રહ્મને તો ઈષ્ટ તરીકે સ્થાપના કર્યું, તો કેમ એમને આપણે સતગુરુ એક નાક માનીએ? માનવા પડે ને. પણ એ સત્ય કેવું છે? જાણ પડા વગરનું છે, અકર્તા છે, અકૃત છે. શૂન્ય કેવું છે? એ કઈ કરી શકતું નથી, એને સારા નશાની ખબર પડતી, એનામાં જાણ પડવું નથી, બ્રહ્મની અંદર જાણ પડવું નથી. તો ખરેખર સત્ય મુદ્દો કયો? આ બધું જાણી શકે અને કાયમ છે એવો જે સત્ય મુદ્દો છે, એના દયાળુ પરમ ગુરુ કહે છે કે આ કારણ પદ ને કોઈ જાણી શક્યું નહીં, અને આ સદગુરુ વગર કોઈ જણાવી શકે એવું નથી. અને આ પરમ ગુરુ જ આ તમને મુદ્દો લઈને સમજાવવા માટે આવ્યા છે. હા, હવે ચાલુ થાય છે, સમજી લેજો. હવે તમને પારખ પદ તમને બતાવે, પારખી બનાવે છે, જો તે વળગી ના પડતા. એટલે કહે છે કે અબ કે કહે તો ગુરુ એ ભાવ કે. હવે જગતમાં જે બધા ગુરુ થઈને બેઠા છે ને મારા જેવા, એની વાત કરે છે કે અબ કે કહે તો ગુરુ એ ભાવ કે. મારે બાજુ કામ રાખવું પડે. હા, ત્યાં કે વિના તપ હિલ કે એમણે દેખાવ પૂરતું